વડોદરાના કારેલીબાગ સંગમ 4 રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે સરકારી વાહનના ડ્રાઈવર પર મુસ્લિમ યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। વડોદરામાં ફરી એકવાર લુખ્ખી દાદાગીરીનો વિડીયો સામે આવ્યો હતો। વાત જાણે એમ છે કે સરકારી વાહનના એક ડ્રાઈવર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવીને ત્યાંથી નીકળતી વખતે હોર્ન વગાડવા બાબતે ત્યાંના સ્થાનિક લુખ્ખાઓ દ્વારા ડ્રાઈવરને માર મારીને અપશબ્દો બોલવામાં આવ્યા હતા। આ વિડીયો વાયરલ થતાં કુંભારવાડા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓની અટકાયત કરી દીધી હતી અને બાદમાં બંને આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો અને બંને આરોપીઓ પોલીસ સ્ટેશનમાં માફી માંગતા નજરે પડ્યા હતા। જસ્ટિન પરેરા, આમતક ન્યૂઝ બ્યુરો, અમદાવાદ। ભૂલ થઈ ગઈ છે, હવે માફી માંગીએ। હવે આવી ભૂલ નહીં કરી, હવે આવી ભૂલ નહીં કરી। અમારાથી ભૂલ થઈ ગઈ છે, હવે આજ પછી આવી ભૂલ નહીં કરી। અમે માફી માંગીએ છીએ, સોરી। આજે ભૂલ થઈ ગઈ છે।